નમસ્કાર મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ધોરણ 4 પર્યાવરણ આસપાસ પાઠ 12 બદલાતો સમયના ગાલા સ્વાધ્યાય પોથીની સંપૂર્ણ સમજૂતી જોઈશું. પ્રશ્ન પહેલો છે વિકલ્પ. એમાં પહેલો, નીલાભાઈના પિતાજી શું કરતા હતા? તો ખેત મજૂરી. બીજું, 70 વર્ષ પહેલાં નીલાભાઈ કયા દેશમાં રહેતા હતા? તો પાકિસ્તાન. ત્રીજું, કચ્છના ધોળાવીરામાં નીલાભાઈ શું બનાવી કુટુંબ સાથે રહ્યા? તો કૂબો બનાવી. ચોથો પ્રશ્ન છે, નીલાભાઈએ પ્રથમ વખતના ઘરની દિવાલો શામાંથી બનાવી હતી? તો માટી અને ભૂસું. પાંચમું, શૌચાલય બનાવવા નીલાભાઈએ શાનો ઉપયોગ કર્યો? તો બેલાનો. છઠ્ઠું, લાખાભાઈની પત્ની શાના પર ઘરની રસોઈ બનાવે? તો ગેસ સ્ટવ. 7. કુંભાર કયા સાધન વડે માટીમાંથી વસ્તુ બનાવે? તો ચાકડો. 8. કડીઓ ચણતરકામ માટે કયા સાધનનો ઉપયોગ કરે? તો લેલું. બીજો પ્રશ્ન છે, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, નીલાભાઈનું કુટુંબ પાકિસ્તાનમાંથી સ્થળાંતર થઈ સૌપ્રથમ કચ્છના ધોળાવીરા સ્થળે આવ્યું. બીજું, લાખાભાઈએ નીલાભાઈના પુત્ર છે. ત્રીજું, ઝૂંપડી કે છાપરાના ઘરમાં લીપણ કરી ભોંયતળિયું બનાવાય. ચોથું, નીલાભાઈના ઘરનું રસોડું આંગણામાં બનાવવામાં આવ્યું. 5. બાથરૂમની અંદરની દિવાલમાં મોટે ભાગે ટાઇલ્સ લગાવવામાં આવે. 6. આપણા ઘરના ચણતરકામ માટે કડિયાને બોલાવવામાં આવે. 7. લોખંડની ચીજવસ્તુ બનાવવાનું કામ લુહાર કરે. 8. કુંભાર પાસે આપણે માટીમાંથી બનાવેલી વસ્તુઓ લેવા જઈએ છીએ. 9મું છે, પાઇપલાઇન અને પાણીના નળ ફિટિંગનું કામ તો કે પ્લમ્બર કરે છે. ત્રીજો પ્રશ્ન છે ખરા અને ખોટા. એમાં પહેલું, નીલાભાઈના કુટુંબને પાકિસ્તાન સરકારે ભારત મોકલ્યા હતા. તો ખોટું. બીજું, નીલાભાઈ ભારતમાં સૌપ્રથમ ધોળાવીરામાં કૂબો બનાવીને રહ્યા. તો સાચું. ત્રીજું, લાખાભાઈના પુત્રએ આધુનિક સગવડતાવાળું મકાન બનાવ્યું. તો સાચું. ચોથું છે, કુંભાર એરણ અને લેલા વડે માટીની વસ્તુઓ બનાવે. તો ખોટું. પાંચમું, લોખંડની વસ્તુઓ બનાવવા તમારે કડિયા પાસે જવું પડે. તો ખોટું. પ્રશ્ન 4 છે જોડકા જોડો. એમાં પહેલું કુંભાર, તો એમાં આવશે ડ ચાકડો. બીજું છે સુથાર, તો એમાં ઈ રંધો. ત્રીજું લુહાર, તો બ એરણ. અને ચોથું કડિયો, તો અ લેલું. હવે 5મો પ્રશ્ન, માગ્યા મુજબ ઉત્તર લખો. એમાં પહેલું, 80 વર્ષ સુધીમાં નીલાભાઈના ઘરમાં જુદા જુદા સમયે જુદી જુદી સામગ્રીઓ ઉપયોગમાં લેવાઈ હતી. તેની સાચા ક્રમમાં યાદી બનાવો. તો સૌ પ્રથમ પહેલું જોઈએ. તો પહેલાં માટી, ભૂસું, ગાયનું છાણ, લીમડાની ડાળી અને સણના કોથળા વાપરાતા. પછી રેતી, કાચી ઈંટ, સિમેન્ટ, લોખંડ અને ચૂનો વાપર્યો. અને પછી રેતી, સિમેન્ટ, પાકી ઈંટ, લોખંડ અને કપચી વાપરી. અને છેલ્લે કપચી, પાકી ઈંટ, લોખંડ, રેતી, સિમેન્ટ, આરસ, રંગીન ટાઇલ્સ વાપરી. આગળ છે ચિત્ર જુઓ અને કોષ્ટક પૂરો. તો અહીંયા ચિત્રમાં આપણે જોઈએ તો આ પ્લમ્બર છે, નળ ફિટિંગ કરે છે. પછી કડિયા કામ ચાલે છે. પછી અહીંયા મજૂર છે અને અહીંયા કુંભાર માટીના વાસણ બનાવે છે. તો હવે એના વિશે આપણે જોઈએ કે કામ શું છે, સાધન શું છે અને શું કહેવાય. તો પહેલું કામ, માટીમાંથી વિવિધ વસ્તુઓ બનાવે. તો સાધન ચાકડો, અને એને શું કહેવાય? તો કે કુંભાર. બીજું છે સિમેન્ટ, રેતી, પાણીને ભેગા કરી માલ બનાવે. તો એના માટે સાધન પાવડો અને તગારું, અને માણસને કહેવાય મજૂર. ત્રીજું છે ઘરનું ચણતર કામ કરે. તો એમાં લેલું ને મસ્ટર વપરાય અને એને કહેવાય કડિયો. ચોથું છે ઘરનું ઇલેક્ટ્રિકનું કામ કરે. તો એમાં ટેસ્ટર, પકડ, વાયર, ડ્રીલ વપરાય અને એને ઇલેક્ટ્રિશિયન કહેવાય. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલ કારીગરોના કાર્ય લખો. તો સૌ પ્રથમ છે સુથાર. તો તે લાકડામાંથી વિવિધ વસ્તુ જેવી કે બારી, બારણા, પાટલા, પાટલી, ખુરશી, ટેબલ, કબાટ વગેરે બનાવે. બીજું છે કુંભાર.
તે માટીમાંથી વિવિધ વસ્તુ જેવી કે ઈંટ, નળિયા, માટલા, ઘડા, હાંડલા, કોઠી, કુંજા, તાવડી, તવી વગેરે ઘણા બધા વાસણ બનાવે. ત્રીજું છે કડિયો. તે ઈંટ, પથ્થર, આરસ, ટાઇલ્સ, માટી, રેતી, કપચી, ચૂનો વગેરેનો ઉપયોગ કરી ઘરની દિવાલનું ચણતર કામ, પ્લાસ્ટર કામ અને લાદી ટાઇલ્સ લગાડવાનું કામ કરે. ચોથું લુહાર. તે લોખંડમાંથી વિવિધ વસ્તુ જેવી કે બારી, બાણ, સીડી, જાળી, દરવાજા, હળ, પાવડા વગેરે બનાવે. પાંચમું છે ઇલેક્ટ્રિશિયન. તો તે ઘરમાં વીજળીની લાઈન નાખે તથા ગોળા, ટ્યુબલાઇટ, પંખા, એસી, ગીઝર વગેરે ઇલેક્ટ્રિક સાધનોનું ફિટિંગ કરી આપે. છઠ્ઠું છે પ્લમ્બર. તો તે ઘરમાં પાઇપલાઇન નાખી નળ ફિટ કરી આપે. હવે ચોથું, કારીગરોને ઓળખો અને તેના નામ લખો. તો અહીંયા સૌપ્રથમ પહેલું ચિત્ર છે તો એ કુંભાર છે, બીજું ચિત્ર છે તો એ લુહાર છે, એવી જ રીતને ત્રીજું ચિત્ર સુથાર અને ચોથું કડિયો છે. આગળ જોઈએ પ્રશ્ન 6. 1-2 વાક્યમાં ઉત્તર લખો. પહેલું, ધોળાવીરામાં નીલાભાઈનું કુટુંબ ક્યાં રહ્યું? તો ધોળાવીરામાં નીલાભાઈનું કુટુંબ ખુલ્લા મેદાનમાં કૂબો બનાવીને રહ્યું. બીજું, બેલા શું છે? તેનો શું ઉપયોગ થાય? તો બેલા દરિયા કિનારે ખાણોમાંથી નીકળતો એક પ્રકારનો પથ્થર છે જેનો ઉપયોગ ઈંટોની જેમ થાય છે. ત્રીજું, તમારા ગામમાં કેવા પ્રકારના ઘર જોવા મળે? તો અમારા ગામમાં કાચા મકાન, પાકા મકાન, ઝૂંપડી, ધાબાવાળા મકાન, નળિયા કે પતરાવાળા મકાન જોવા મળે. ચોથું, પાકું મકાન. ચોથો પ્રશ્ન જોઈએ કે પાકું મકાન કોને કહેવાય? તો જે મકાનની દિવાલો પથ્થર, ઈંટ, રેતી, સિમેન્ટની બનેલી હોય, છત પર પતરા કે સિમેન્ટનું ધાબું હોય, ભોંય તળિયે સિમેન્ટ, પથ્થર કે લાદી હોય તો તેને પાકું મકાન કહેવાય. પછી છે પાંચમું, કાચું મકાન કોને કહેવાય? તો જે મકાનની દિવાલ માટીની બનેલી હોય, છત વાંસ, ઘાસ, પતરા કે પ્લાસ્ટિકની બનેલી હોય તથા ભોંય તળિયું લીપણ કે માટીનું બનેલું હોય તેવા મકાનને કાચું મકાન કહેવાય. છઠ્ઠું, તમારું ઘર બનાવવા કઈ સામગ્રી ઉપયોગમાં લેવામાં આવી છે? તો મારું ઘર બનાવવા લોખંડ, ઈંટ, સિમેન્ટ, રેતી, પથ્થર, કપચી વગેરે સામગ્રી ઉપયોગમાં લેવામાં આવી છે. સાતમું, તમે મોટા થઈને ક્યાં રહેવાનું પસંદ કરશો ને કેવા પ્રકારનું ઘર પસંદ કરશો? તો હું મોટો થઈને શહેરમાં રહેવાનું પસંદ કરીશ અને શહેરમાં આધુનિક સગવડતાવાળું પાક્કું મકાન પસંદ કરીશ. આઠમું, તમારા ગામમાં કયા કયા કારીગરો રહે છે? તો મારા ગામમાં લુહાર, સુથાર, કુંભાર, કડિયો, દરજી, સફાઈ કામદાર, વાળંદ, પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન વગેરે કારીગર રહે છે. સાતમો પ્રશ્ન, નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલું, નીલાભાઈના પિતાને પાકિસ્તાન છોડી ભારત શા માટે આવવું પડ્યું? તો જવાબ, ભારતની આઝાદીના સમયે ભારત અને પાકિસ્તાન એમ બે ભાગલા પડ્યા, બે દેશ અસ્તિત્વમાં આવ્યા. તે સમયે ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા અને પાકિસ્તાનમાંથી ઘણા લોકો ભારતમાં આવ્યા. આ પરિસ્થિતિમાં નીલાભાઈના પિતાને પાકિસ્તાન છોડી ભારત આવવું પડ્યું. બીજો પ્રશ્ન, કે નીલાભાઈનું ઘર બન્યું ત્યારે ખૂબ જ ગાર માટીનો ઉપયોગ થયો, શા માટે? તો કે નીલાભાઈનું ઘર આજથી 80 વર્ષ પહેલાં બન્યું હતું. તે સમયે ગામડામાં સિમેન્ટ, રેતી, લોખંડ કે ઈંટોનો વપરાશ ન હતો. તે સમયે તેમનું ગુજરાન પણ માંડ માંડ ચાલતું. તેમણે ખરચરિયા ગામમાં રહેઠાણની જગ્યા મળી એટલે જાત મહેનતથી ગારા માટી, લીપણ, ભૂસું ને લાકડાની ડાળીનો ઉપયોગ કરી ઘર બનાવ્યું હતું. ત્રીજો પ્રશ્ન, તમારા મિત્રનું ઘર કઈ કઈ સામગ્રીમાંથી બનેલું છે અને શું તેમાં કોઈ ફેરફાર છે? તો મારા મિત્રનું ઘર ઈંટ, સિમેન્ટ, રેતી, કપચી, લોખંડ, ટાઇલ્સ, વિલાયતી નળિયા, સાગના લાકડામાંથી બનેલું છે અને મારા ઘર કરતાં મારા મિત્રના ઘરમાં આ મુજબ ફેરફાર છે. હવે ચોથું, નીલાભાઈના પૌત્ર પૌત્રીઓ કેવા ઘરમાં રહેશે? તમે શું વિચારો? તો
તો સમયના બદલાવની સાથે નીલાભાઈ, તેમના પુત્ર લાખાભાઈ તથા તેમના પૌત્ર ઘરના બાંધકામમાં બદલાવ લાવી ઈંટો, સિમેન્ટ, રેતી, લોખંડ, કપચીનો ઉપયોગ કર્યો. એમ આધુનિક સમયમાં નીલાભાઈના પૌત્ર પૌત્રીઓ આવા સુવિધાયુક્ત પાકા મકાનમાં રહેશે. 5મો પ્રશ્ન. 80 વર્ષના નીલાભાઈ સમયના બદલાવ વિશે શું કહેશે? તો સમયના બદલાવ વિશે નીલાભાઈ કહે છે કે હું હવે 80 વર્ષનો થયો. આ બધા વર્ષોમાં મેં ઘણા બધા બદલાવ જોયા છે. મારા પોતાના ઘરમાં પણ મને ખબર નથી કે મારા પૌત્ર પૌત્રીઓ ક્યાં રહેવાનું પસંદ કરશે અને તેમના ઘર કેવા હશે. અત્યારે અલિયાળનો ટંડો ગામમાં મકાનો કેવા હશે. તો આવા બધા બદલાવની વાત કરે છે. 6. આપણને મકાનની જરૂર શા માટે પડે? તો જવાબ, મકાન એ માણસનો વિસામ છે. મકાન હોય તો વ્યક્તિને કે કુટુંબને રહેવાની, સૂવાની, ખાવા પીવાની, ઘર વખરી સાચવવાની સગવડ મળે. ગરમી, ઠંડી, વરસાદ સામે રક્ષણ મળે તેમજ માલ મિલકતની સલામતી રહે. તેથી આપણને મકાનની જરૂર પડે છે. આભાર મિત્રો.